જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા છે ને મેં 2 ચમચી ખાલી ગોળ લીધો છે, એટલે આપને કહું તો 2 જ ચમચી છે, વધારે છે નહીં. અને સાથે 1 કટોરી ખાંડ લીધી છે. તો હવે આપણે જે ઘણીવાર કેવું થઈ જાય કે આપણે ગોળની ચીકી કરીએ પણ એ સરસ નથી થતી. તો આમાં જો ગોળ અને ખાંડ જો આવી રીતે ભેગા કરવાના, ગોળ અને ખાંડ સરખા ઓગાળી લેવાના છે. જો આવી રીતે આ ઓગળી જશે, ઓગળી જાય એમાં જલ કે પહેલાં કાંઈ કરવાનું નહીં, પછી બી નહીં કરવાનું. ઓગળી જાય પછી એમાં 1 ચમચો ઘી કરી દેવાનું. અને ઘી કર્યા પછી એમાં એકદમ બબલ્સ આવવા માંડે, પછી એમાં આપણે ચપટી જેવા ખાવાના જે સોડા છે એ કરી દેવાના છે. બસ ખાલી એટલું જ, એમાં પાઈ કે કાંઈ લેવાની જરૂરત નથી. ખાલી સાકર સરખી ઓગળી જાય, સાકર અને ગોળ, બસ એટલું જ એને ગેસ પર રાખવાનું છે. પછી સિંગદાણા શેકેલા છે એને આવી રીતે ચાલુ બંધ કરીને આપણે જે ચીકી કરીએ છીએ એવી રીતે સિંગદાણાને અધકચરા પીસી લેવાના છે. અને પછી એમાં સાથે 1 કટોરી ખાંડ લીધી છે, તો સામે 1.5 કટોરી અહીંયા સિંગદાણાનો ભૂકો લઈ લેવાનો છે. અને ગેસ ચાલુ રાખીને સિંગદાણાના ભૂકોમાં પધરાવીને સરખું મિક્સ કરી લેવાનું છે. અને પછી ગેસની આંચ બંધ કરીને એને નીચે ઉતારી લેવાનું છે. અને પછી આપણે જે પ્લેટમાં, થાળીમાં કે જેના પર આપણે ઠારવું હોય, કે જેના પર આપણે એને વણવાનું હોય, સરખું એને મિક્સ કરીને પછી એને નીચે લઈને મેં અહીંયા બટર પેપર લીધું છે, એના પર ઘી લગાડ્યું છે. આપ થાળી બી લઈ લો, થાળી હોય કે સાદું આપણું કિચનનું પ્લેટફોર્મ છે, એમાં નીચે ઘી લગાડીને એની ઉપર આ મિશ્રણ લઈ લેવાનું. અને જરાક એવું ઠંડુ થાય એટલે એને વણી લેવાનું છે. તો આપણે ખાંડ અને ગોળ જો આવી રીતે, એકલા ખાંડની બી થાય ને એકલા ગોળની બી થાય, પણ એકલા ગોળમાં એ જ પ્રોબ્લેમ આવે છે કે નથી સરખી. ઘણીવાર એવું થઈ જાય છે ગણાથી કે નથી સરખું થતું, કાં પૂચી રહી જાય, કાં ચવડ થઈ જાય છે, કાં એકદમ કડક થઈ જાય, તો મતલબ જોઈએ એવી નથી થતી. તો આપણે આવી રીતે કરીએ તો સિંગદાણાની ચીકી ખૂબ સુંદર થાય. આ પહેલી વાર બી જો કરશો તો બી સરસ થશે. તો આવી રીતે વેણું લીધું છે, વેલણથી આપણે એની ઉપરથી વણી લેવાની છે. આછી જાડી જેવી રીતે આપણે રાખ્યું હોય એવી રીતે આપણે કરી શકીએ છીએ. તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. હા, વિડીયો અપલોડ કરવામાં થોડુંક મોડું થયું છે, પણ હજી ઘણા બધા વિડીયો છે જે આપ સાથે શેર કરવાના છે. એક એક કરીને બધા વિડીયો આપ સાથે શેર કરીશ. અને ઉપરથી હજી સિંગદાણાનો ભૂકો, હજી આપણે અધકચરો જે ખાંડેલો હતો એ રાખેલો, એની ઉપરથી થોડુંક આવું સાજીને હાથેથી થેપી દઈએ અને સરખું એમાં જે ચોંટી જાય આવી રીતે આપણે કરી દેવાનું છે ને. અને જો સેજ ગરમ હોય ત્યારે જ આમાં છે ને આપણે કાપા પાડી લેવાના. ને જો ઠંડી થઈ જશે ને તો એકદમ કઠણ થઈ જશે, તો એમાં છે ને કાપા નહીં પડાય, એટલે થોડીક મહેનત કરવી પડશે. તો અહીંયા એમાં છે ને આપણે જોઈએ એવા આપણે અહીંયા કાપા પાડી લઈએ. હજી થોડીક એવી ગરમ છે, આવી રીતે જ મેં કાપા પાડી લીધા છે. હવે બધી ચીકી આપણે સેપરેટ કરી લઈએ, એટલે અલગ અલગ બધા કરી લઈએ આપણે એને. તો જો આવી રીતે આપ બનાવશો તો પહેલી વાર જો બનાવતા હશો તો બી સુંદર આપની જો સિંગદાણાની ચીકી કે તલની ચીકી છે ને સુંદર થશે. તો અહીંયા છે ને મેં જો બધી ચીકી આવી રીતે બધા ટૂંક કરી લીધા છે. તો આપણે હું અહીંયા દેખાડું કે જો કેટલી સુંદર રીતે અહીંયા સિંગદાણાની ચીકી સેટ થઈ ગઈ છે. તો આપણે અહીંયા ટૂંક કરી દેખાડું તો એકદમ જેવી માર્કેટમાં મળે છે એવી જ થઈ છે, ચવડ જરા બી નથી થઈ. તરત જ આપણે હાથે જો તોડીએ છીએ તો તરત જ આ તૂટી જાય છે. તો એના ટૂંક બી આપ એવી રીતે મેં કરી લીધા છે. તો હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ. તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે સિંગદાણાની ચીકી સિદ્ધ થઈ ગઈ છે. તો આપ બી આ ચોક્કસથી સિદ્ધ કરજો છે. પ્રભુને ધરાવજો. અને હા, કમેન્ટ કરવાનું ના ભૂલશો. કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.